આવતીકાલે તો રક્ષાબંધન છે. બહુ શુભકામના વ્યક્ત કરું છું રક્ષાબંધનની. બહેન પણ સુખી થાય ને ભાઈ પણ સુખી થાય. બહેન ભાઈનો પ્રેમ કોઈ ખંડિત ન કરે ને આપણા બહેન ભાઈનો પ્રેમ અખંડ રહે એવી ભગવાન મહાદેવનો પ્રાર્થના કરું છું. બહેન જ્યારે ભાઈને મળવા માટે આવે છે ને, જ્યારે ભાઈ બહેનને જ્યારે લાગણી દેખાડે છે, અને દેશની કોઈ પણ બહેન ભાઈ પાસેથી માગણી ન કરે, લાગણી જ હોય છે ને, મારો ભાઈ કંઈક આપે એવું નહીં. કારણ કે રાખડી એ લાગણીનો સંબંધ છે, સૂત્રના તાતણાથી બંધાયેલી લાગણી છે. તેથી ભગવાને સામર્થ્ય આપ્યું હોય તો આપણી બહેનોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. રક્ષાબંધન છે આપણા ભારત દેશનો પવિત્રમાં પવિત્ર એ દિવસ, એ રક્ષાબંધન છે. અમારા બ્રાહ્મણો બધા યજ્ઞોપવિત ધારણ કરશે. બળેવ જેને કહેવાય, આવતીકાલે છે. રૂડો તહેવાર રક્ષાબંધન. બહેનોને રાજી કરવી, બહેનોને પ્રસન્ન રાખવી, અને દરેક ભાઈઓને પ્રાર્થના, બહેનોને કાંઈ જરૂરિયાત હોય તો આપણી આગળ બહેનોએ માગવું ન પડવું જોઈએ, એ પહેલાં બહેનને મદદ કરવી જોઈએ. બહેન ભાઈને કહે અને ભાઈ મદદ કરે એમ નહીં. બહેનની મનોદશા સમજી લે અને ભાઈ તેને મદદ કરે. અને બહેનોની ફરજમાં પણ આવે છે કે ભાઈ થોડોક આર્થિક નબળો હોય તો સમાજમાં કોઈને ખબર ન પડે તેમ બહેન પણ પોતાના ભાઈને મદદ કરે છે. ઘણા સમય પહેલા અમારે સુરતમાં કથા હતી ને એ સમય તો આવી બધી બહુ વાતો હું કરતો, રસપ્રદ વાતો કરતો. ઘણા સમય ત્યાં બધું છોડી દીધું મેં. તેમાં મેં એક વાત કરેલી કે આ દેશની કોઈ પણ બહેન ભાઈની મિલકતમાં ભાગ ન માગે. અને ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું. એ સમયની અંદર આવી બધી સાંસારિક પારિવારિક બધી વાતો હું બહુ કરતો હતો. એમાં એ જ મંડપની અંદર કોઈ એવા બહેન ભાઈ બેઠેલા કે બહેને કોઈના કહેવાથી ભાઈની સામે બાપની મિલકતમાં ભાગ લેવા માટે કોર્ટમાં કેસ કરેલો. આ સત્ય ઘટના છે. કોઈ ચડાવ્યો હોય છે બહેનને, કોઈ કીધું કે એટલી બધી મિલકત તારા ભાઈ પાસે છે, તારો પણ ભાગ લાગે, તો બેન કોઈના વાતમાં આવી ગઈ અને ભાઈની સામે કોર્ટમાં કેસ કર્યો. અને મેં એટલું સરસ રીતે વર્ણન કર્યું એ સમયની અંદર. આજથી લગભગ 25 વર્ષ પહેલાની વાત છે. ત્યારે તો આ રેકોર્ડિંગ પણ નહીં હતું, કેમેરાની દુનિયા પણ નહીં, સોશિયલ મીડિયા તો કોઈ નહીં હતું, કાંઈ નહીં હતું. એ સમયની વાત. અને એ કથા મંડપની વચ્ચે કોઈ પણને લજ્જા રાખ્યા વગર બહેન ઊભી થઈ અને કહ્યું કે બાપુ, હું કથા મંડપમાં સંકલ્પ કરું છું કે જે મારા ભાઈની સામે મેં મિલકત માટે ભાગ માંગવા માટે કેસ કર્યો છે, હું કાલે એ કેસ પાછો ખેંચી લઈશ. મારે મિલકતમાં ભાગ ન જોઈએ. એનો ભાઈ પણ એ જ કથામાં પાછળ બેઠેલો ને ભાઈ ઊભો છો કે બાપુ, હું સંકલ્પ કરું છું કે જે રીતે અમારા 3 ભાઈઓના ભાગ પડશે, આથી 3 ભાઈ નહીં, અમારી એક બહેન, અમારે 4 ભાઈઓ હતા, એ રીતે મેં એને તને હક કરું કે એનો ભાગ કાઢી આપશે. એ બહેન છે. મારે પણ 2 બહેનો છે. અમે તો લોકો જંગલમાં મોટા થયા છીએ, કેવા સુખ દુઃખના વાણાલા જોયા હોય. અને જેને દુઃખ નથી મળ્યું ને એને ભગવાનનો વારસો પણ નથી મળ્યો. દુઃખ એ પરમાત્માનો વારસો છે. આ મારી મોટી બહેન છે, વસન બહેન. આ મારથી નાની છે પણ આ મોટી એમ કહીએ ને. એક બીજી નાની બહેન છે અમારી, એનું નામ ગૌરી છે. અને અમે તો બાવાજી એટલે કાંઈ, અમે તો આર્થિક રીતે નાના માણસ જ હોઈએ ને. અમારી પાસે અમે કુબેર ભંડારીની પૂજા કરીએ પણ કુબેર અમારથી થોડોક દૂર રહે. અમારી નાની બહેન છે.
આપ સૌના બહેનો માટે પણ ભગવાનને પ્રાર્થના કરું અને આપ સૌના ભાઈઓ માટે પણ પ્રાર્થના કરું કે બેન ભાઈનો પ્રેમ તૂટે નહીં, અતૂટ પ્રેમ રહે. ફૂલની પાંખડી જેવો પ્રેમ બેન ભાઈનો પ્રેમ, સુખ દુઃખના સાથી બેન ભાઈ. નાનપણ યાદ કરું, કેવા નાનકડા નાનકડા. અને મેં જોયું છે ભાઈ કોઈ દી બેનને નથી સાચવતો, બેન જ ભાઈને સાચવતી હોય છે. અને બાપા કઈ લાવ્યા હોય તો પહેલી પસંદગી બહેનની ન હોય, ભાઈને પહેલા લઈ લેવા જો, પછી વધે હું લઈશ. એ આ દેશની બહેન છે. પહેલા ભાઈ લઈ લે પછી. અમારા બધાને સૌની બહેનો છે, ખૂબ યાદ કરું છું. અમારે પ્રતિશ મહેતાની બહેનનું નામ છે આશાબેન અને નયનાબેન. કારણ કે આ વખતે અમે બધા જ પરદેશમાં છીએ. ગયા વર્ષે તો અમે ત્યાં હતા, આ વખતે તો અમે બધા વિદેશમાં. એટલે બધી બહેનોને બસ ફોનથી રાજ્ય રાખવાની રહી. અરે પ્રિતેશભાઈની બહેનનું નામ આશાબેન અને નયનાબેન છે. અને અમારે ભાઈ સુરેશભાઈની બહેનનું નામ છે ધરિતાબેન. ધરિતાબેન બહુ ધ્યાન રાખે એમના બહેનનું, અને બહેન પણ ભાઈનું ધ્યાન રાખે. અને અમારે યશભાઈના બહેનનું નામ છે અનિતાબેન. બહુ હૃદયથી બહેનો માટે પ્રાર્થના કરજો. ભગવાન મહાદેવ હંમેશા તેને સુખી રાખે, આનંદમાં રાખે, પ્રસન્ન રાખે. અને અમારે ચિરાગભાઈના બહેનનું નામ છે મિત્તલબેન. ખૂબ હૃદયથી પ્રણામ કરું છું મિત્તલબેન. અમે તમને યાદ કરીએ છીએ. અનિતાબેન, ધરિતાબેન, સૌને મારી હૃદયથી યાદ. અને ભગવાન મહાદેવને પ્રાર્થના. હર્ષની બહેનનું નામ છે દિયાબેન. દિયાબેન અમારા હર્ષ અમારું વિડીયો શૂટિંગનું બધું સંભાળે છે. તેથી અહીંથી અમારી દરેક બહેનોને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ. ભગવાન મહાદેવ તમને દરેક રીતે સુખી રાખે. અમે તો અહીંયા વિદેશમાં છીએ, પણ આપનો ભાવ અમે સમજી શકીએ છીએ. અને ખૂબ હૃદયથી બહેનો માટે ભગવાનને પ્રાર્થના કરું છું કે હર હંમેશા એ બહેનો ખુશ રહે, પ્રસન્ન રહે, તંદુરસ્ત રહે. અને એમની સૌ બહેનોની લાગણી હંમેશા ભાઈઓ તરફ અવિરત રહે, એવો ભાવ પ્રગટ કરું છું. અને આપ સૌને પણ રક્ષાબંધનની ખૂબ હૃદયથી શુભકામના. આપ સૌના બહેનોના ભાઈઓ માટે, જે બહેનો છે તેના ભાઈ માટે, અને જે ભાઈઓ છે તેની બહેન માટે મહાદેવને પ્રાર્થના કરું કે આપ સૌનો પ્રેમ, બહેન બહેનો પ્રેમ હંમેશા અમરત્વને પ્રાપ્ત થાય અને એકબીજાના સુખ દુઃખના ભાગી બનો. અને ભગવાન મહાદેવના ખૂબ આશીર્વાદ રહે, એવી શુભ પ્રાર્થના સાથે રક્ષાબંધનની ખૂબ ખૂબ હૃદયથી શુભકામના. અમે નાના હતા ને ત્યારે ગીત બહુ વગાડતા. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, फूलों का तारों का सबका कहना है. ये न जाना दुनिया ने तू है क्यों उदास, तेरी प्यासी आँखों में प्यार की है प्यास. ये न जाना दुनिया ने तू है क्यों उदास, प्यारी तेरी आँखों में प्यार की है प्यास. आ मेरे पास आ कह जो कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है. जब
जब से मेरी आंखों से हो गई तू दूर, तब से सारे जीवन के सपने हैं चूर। जब से मेरी आंखों से हो गई तू दूर, तब से सारे जीवन के सपने हैं चूर। आंखों में नींद ना, मन में चैना है, 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है। 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है। 1000 में मेरी बहना है। કાલે ભાઈ અને બહેન રક્ષાબંધનનું પર્વ ઉજવે છે. બહેન કેટલી સુંદર તૈયાર થઈને વહેલી ઉઠે, ભાઈને ઉઠાડે, ભાઈ ઊભો થા, આજે રક્ષાબંધન છે, જલ્દી તૈયાર થઈ જાતો. અને ભાઈ બહેને પછી થાળી તારીખમાં કુમકુમ હોય, ચોખા હોય, રક્ષા હોય, દીપ હોય. પેલા ભાઈને કુમકુમનો ચાંદલો કરાય, ચોખા લગાડે, પછી રક્ષા બાંધે, પછી મીઠું મોઢું કરાવે. અને અમારી કાઠિયાવાડની સૌરાષ્ટ્રની બહેન હોય તો ભાઈને પછી બહેન એવું કહેવા માંગે છે કે ભાઈ તારા જીવનના જેટલા દુઃખો હોય એ તારી બહેન તારા માટે સહન કરવા માટે તૈયાર છે. દુઃખને લઈ લેવું એ બહેન ભાઈનો પર્વ છે. એ તો મારું બહુ જૂનું ગીત, પેલા હું બહુ ગાતો આ ગીત. સોનબાઈની ચૂંદડી 50 વર્ષ પહેલાનો ફિલ્મ. હું તો કહું આવા ફિલ્મ હવે નવી પ્રિન્ટમાં બનવા જોઈએ. ખબર પડે કે બહેન ભાઈનો પ્રેમ કેટલો 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 ગાઢ પ્રેમ હોય છે. હજી પણ એ ફિલ્મ જોયું તો એમ થાય કે હા કેવો પ્રેમ. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને ભૈરો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈરો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. પોતપોતાના ભાઈને યાદ કરો, પોતપોતાની બહેનને યાદ કરો. ઘણા ભાગશાળી છે કે બહેન ભાઈની બંનેની ઉપસ્થિતિ છે. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. હિંચકો નાનો બેનીનો એવો, આમ ઝૂલણીઓ જાય. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. હિંચકો નાનો બેનીનો એવો, આમ ઝૂલણીઓ જાય. લીલુડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે, લીલુડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈલો
झुलावे लाड़की। બહેન પરદેશમાં હોય તો ભાઈને ફોન કરશે ને ભાઈ પરદેશમાં હોય તો બહેનને ફોન કરશે અને બહેનોને સંભાળ લેતા રહેવાનું, કહેતા કે બેટા બહેન કાંઈ પણ કામ હોય તારા ભાઈનું દ્વાર તારા માટે ખુલ્લું છે. અને બહુ ખુશી વ્યક્ત કરું છું કે આ અમારો જીતુભાઈ ભાગ્યશાળી છે કે એના બહેન કંચનબેન ભુજથી આવ્યા છે. કથા પણ સંભળાઈ જાય અને રક્ષા પણ બંધાઈ જાય. અને વિદેશની ધરતી સૌના બહેન સૌના ભાઈ તો ન હોય, કોઈ બહેન હોય તો ભાઈ દેશમાં હોય, બહેન વિદેશમાં હોય. તેથી બસ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આપણા જે ભારત દેશની અંદર સનાતની પરંપરાના જે આ બધા પવિત્ર સંબંધો છે એ સંબંધોમાં કોઈ તિરાડ ન પડે અને હર હંમેશા આ લાગણી બંધાઈ રહે. સૂતરના તાતણાથી બંધાયેલી લાગણી છે બહેન અને ભાઈ. તેથી આવતીકાલે રક્ષાબંધન છે. રક્ષાબંધનની પુનઃ આપ સૌને શુભકામના અને બહેનભાઈ ઉપર ભગવાન મહાદેવના ખૂબ આશીર્વાદ રહે અને બહેનભાઈ ખૂબ સુખી થાય એવી મહાદેવના હૃદયથી પ્રાર્થના છે. तो कथा का तो बहुत सुंदर विस्तार है.